સીતારામ કેમ છો? બધા ફૂલ મોજમાં હો. તો ભાઈ ફાઇનલી આપણે છે ને અત્યારે એક આજે ત્રીજો દી હે પ્રવાસમાં ને આપણે અત્યારે નીકળી ગયા ને રાત રોકાણા આપણે અંબેમાના મંદિરને પછવાડે અહીંયા એક હોટલ જેવું છે ત્યાં આપણે રાત રોકાણા મજા આવે ગઈ. બાકી ટાઈટની વાત કરીએ તો ટાઈટ છે. જો હું અત્યારે છે ને જર્સી ધોહું ને બધું પહેરે ને હું તો એવી બધી ટાઈટ છે, બહુ ટાઈટ પડે હો યાર. આમાં મંદિરે જઈએ ત્યાં દર્શન કરવા, નાથી આપણે માંડવી બીચે જાઉં, નાથી આપણે છેલ્લે લાસ્ટમાં અંજાર જાઉં ને પછી ડાયરેક્ટ આપણે જામનગર વાળો રસ્તો પકડે લેવો, નાથી ડાયરેક્ટ પોરબંદર વાળો રસ્તો પકડે ને ભાગી જાઉં આપણે કોટડા. પછી ના હોય જાય ને વિડીયો એન્ડ કરી લેવું, એડિટ કરી મૂકી, એવું બધું ઝીણું ઝીણું કામ છે. અને હવે આપણે મળીએ ગોધરા જઈને. ફાઇનલી આપણે ગોધરા પહોંચી ગયા અંબેમાના દર્શન કરવા ને અત્યારે હે ને જો અહીંયા હે ચેરિટેબલ ટ્રસ્ટ, આપણે અહીંયા પહોંચી ગયા ને હજી આપણે અંદર જઈએ. અહીંયા છે હણિયું, ઉપર છે સિંહ, ઉપર છે મોર ને ઉપર છે શિવજી ને સરપ ને બંદર ભૈયા ને સબ છે. શું ભાઈ બ્યુટીફુલ હો, વિવિધતા ભારત એકતા. આ મા અંબેમાનું મંદિર. અંદર દર્શન કરાવ્યા આપણે ને ત્યાં વિડીયો એલાઉડ નથી. અહીંયા હાથી, તો અહીંયા હે ને ગિરનારના પર્વત ઉપર આપણે ચડી ગયા. ગિરનારનો દામમાં ડુપ્લિકેટ છે. આ ડુપ્લિકેટ છે ટૂંકમાં 3D છે. જો સમજવા માટે કે આવું ગિરનાર પર્વત. મારે બ્લોગરની બહુ આવડતું બહુ ઓલું રિકમ ન કરતો વાતી. લખો આખો ઉતારી છે. બરધું એમ છે માકડા. બરધું એટલે બરધું હો ભાઈ. બરધું એટલે બરધું છે. વાસણું એટલે વાસણું. એ બોલો આ જો બટેટા તો ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા ને અહીંયા કઈ ગુફા આવી છે. શ્રવણની માતા પિતાને કાવડમાં લઈ ગઈ અને આ ફણસના ફળ છે, ઝાડ છે, એના ફળ આવ્યા છે, પ્રદર્શની માટે મૂક્યા છે માત્ર. એ અસલમાં નથી. ફળનું નામ ઓકે યસ. અહીંયા હરણ ને કમળ ને પીરું કમળ, રાતું કમળ. स्पीकर है हाँ. એ પોપટ આ રહ્યો જો. પારસી ઋષિઆચાર્યનો છે. ઉપાધ્યાયનો છે. ઉપાધ્યાયનો સાલ કેવું છે, ઊંચો ઉડી. ઇંગ્લિશમાં વાંચો છે.
ભાઈ ઇંગ્લિશમાં હે કોઈ વાસું હોય કેમ શનિ રાહુ કેતુ બુધ ગુરુ નવ ગ્રહ મંત્ર છે જો સૂર્ય ચંદ્ર શુક્ર મંગળ બુધ ગુરુ કેતુ શનિ રાહુ વર્ષી તપના પારણ નેમિનાથ તો મિત્રો અમે અત્યારે ગુફામાં આવે ગયા પાણાની ગુફા હે આમાં કઈ આ હાસા પાણા હે અંદર આમાં ભગવાનના મંદિર હે અહીંયા હે ને અમને બીક બહુ લાગે પાણામાં પડીએ તો મેં કોઈ લાઈન મળી ગયા ડટાઈ જાય ને આમાં એસી ચાલુ લાગે એસી આમાં ફૂગ વરે ગઈ ફૂગ ના ઓહો અમને બહુ જ બીક લાગે જોવો તો ખરે અહીંયા તો મારું માથું પર વટકાશે હવે અંધારું આવી ગયું તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા માંડવી બીચે ને અહીંયા કૂતરું આવતા વખત દર્શન દઈ દીધા આગળ આગળ સાહેબ જાય ને અમે બધા વાહે હાલીએ માંડવી બીચે પૂગે છે ને આ બધા પાંચસા વારે લીધા મેં પાંચસા ચડાવી લીધા ને સંપલ પહેર્યા ને આ બધા બૂટ પહેરે ને બે જોડી લીધો એક ચંપલના ને એક બૂટના એ ડાયરેક્ટ આપણે જવાનું છે અંજાર આથી જમીને આ જોવા નર્મદાના સાહેબ